આજ કેજરીવાલ કહે છે કે હું બીજેપીને ચેલેન્જ આપું છું કે ગોપાલ ઇટાલિયાને ખરીદીને બતાવો તો હું રાજનીતિ મૂકી દઈશ. અરે ભાઈ, તમે ઈચ્છો ને જે કહેતા હતા કે મારા છોકરાને હમ કહીને કહું છું કે હું રાજનીતિમાં નહીં આવું, અત્યારે ક્યાં હો? રાજનીતિમાં જ છો ને. દર વખતે જ્યાં જ્યાં ચૂંટણી આવે અહીંયા ચેલેન્જ મારી છે કે અમારી જ સરકાર બને છે. આઈબીનો રિપોર્ટ આવી ગયો છે. હવે આઈબીનો રિપોર્ટ ગમે ત્યાંથી આવતો હોય પણ રિઝલ્ટ આવે ને ત્યારે આઈબીનો રિપોર્ટ ગાયબ થઈ જાય છે. જાણે ગુજરાતી ચૂંટણી હતી સીએમની, તાણે કહેતા હતા અમારી સરકાર બને જ છે, બને જ છે. કેટલી સીટ આવી? કેટલી આવી હતી? પછી હમણાં એમપીમાં હતી ત્યારે કે અમારી સરકાર બને જ છે, ગેરંટીમાં લખી લઈ લો, અમારી સરકાર બને જ છે. કેટલી સીટ આવી હતી? બધી જગ્યાએ ગમે ત્યાં જાય એટલે સીધી સરકાર જ બનતી હોય આમની. અને આઈબી વાળો શી ખબર આમને કયો માણસ આમને ઉલ્લું બનાવે છે કે દર વખતે ખોટો રિપોર્ટ આપી દે છે. દર વખતે આ ચેલેન્જ મારી દે કે અમારી સરકાર બને છે અને પછી તંબુરો આવતો નહીં આમને. એટલે મોટી મોટી ફાડતા જ આવે. અને જ્યારે પોતાના માણસો આમ આદમી પાર્ટી મૂકીને જાય ત્યારે શું કે બીજેપી વાળા અમારા માણસો ખરીદી લે, બીજેપી વાળા માણસો વાળા ખરીદી લે. એટલે તમારા જ કેમ ખરીદાય? અને જ્યારે કોઈક બીજેપી તોડી નહીં આવે ત્યારે એમ કે ઓહો જોઈ લો એમને કે અંતરાત્મા જાગી ગયો એટલે અમારે ભેગું જોડાઈ ગયા. જાણ પોતાનામાં જાય તાણે એમ કે બીજી વાર અમારા માણસો ખરીદે અને આવે તાણે એમ કે અંતરાત્મા જાગી ગયો. વાહ, તમારો અંતરાત્મા ગજબ હો.